ધોરણ 12 કોમર્સ વિષય નામાંના મૂળ તત્વો પ્રકરણ 5 નવા ભાગીદારનો પ્રવેશ. ગઈકાલે આપણે દાખલા નંબર 18 જોઈ ગયા. આજે જોઈએ દાખલા નંબર 19. 19 સુધી પૂછે આપણને. નામ છે ટપ્પુ, સોનુ અને ગોલી. સૌપ્રથમ મૂડી ખાતે શરૂઆત કરીએ. મૂડી છે 2 લાખ ને 3 લાખ. રોકડ ખાતાની બાકી 40,000. પછી નફા નુકસાન આપેલું છે 48,000. એને જે રેશિયો 48,000 ને જૂના પ્રમાણમાં એટલે 1:2 માં વહેંચવાના. 16 32 16,000 1,000 16,000 બરાબર. અહીંયા આગળ પાઘડી આપી છે 54,000. એને પણ 1:2 માં વહેંચવાની. 54,000 ભાગ્યા 3 18 તરી 54 18,000 અને 36,000. બરોબર. હવે અહીંયા આગળ પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું છે. બરોબર. અને નવા ભાગીદારનો ભાગ આપેલો નથી, પણ આપણને એવું કીધું છે કે ટપ્પુ તેના નફાનો 1/3 ભાગ, જ્યારે સોનુ તેના નફાના ભાગમાંથી 1/6 ભાગ ગોળીને આપશે. અહીંયા આગળ સોનુનો ત્યાગ આપેલો છે 1/6, પણ ટપ્પુનો ત્યાગ આપ્યો નથી. આને આપણે સોનુનો ત્યાગ 1/6 છે. ત્યાગ શું થાય? પણ ટપ્પુનો ત્યાગ નથી આપ્યો, તો પહેલા આપણે ટપ્પુનો ત્યાગ શોધવો પડશે. ટપ્પુનો ત્યાગ બરાબર જૂનો ભાગ ગુણ્યા ગોળીને આપવાનો ભાગ. બીજો ખાસ શું? ભાગમાંથી બરાબર ત્યાગ. લખી રાખજો, અંડરલાઈન કરો. ભાગમાંથી બરાબર ત્યાગ એટલે સોનુનો ત્યાગ થયો 1/6, પણ નફાનો ભાગ આપવાનો છે એ ત્યાગ આપ્યો નથી. તો આપણે પહેલા ટપ્પુનો ત્યાગ શોધીએ છીએ. તો ટપ્પુનો ત્યાગ શોધવા માટે નફામાંથી જે ભાગ આપવાનો છે તે એટલે કે ગોળીને આપવાનો ભાગ અને જૂનો ભાગ, તો એટલે મળશે આપણને ટપ્પુનો ત્યાગ. તો ટપ્પુનો જૂનો ભાગ છે 1/3 ગુણ્યા
ગોળીને આપવાનો ભાગ પણ છે 1/3. આ થયો ટપુનો ત્યાગ. જોઈ લો પછીનો ક્વેશ્ચન આપું છું. 100 નો ત્યાગ થયો 1/6. બરોબર. ટપુનો ત્યાગ થયો 1/9. અને કેવી રીતે ત્યાગ શોધ્યો તે જોઈએ આપણે. હવે આપણે બરોબર ત્યાગનું પ્રમાણ શોધી લઈએ અને જોડે જોડે નવા ભાગીદારનો ભાગ પણ શોધી લઈએ. તો ત્યાગનું પ્રમાણ છેદ સરખા કરીશું આપણે. આ ક્વેશ્ચન આપું છું. બરોબર જોઈ લેજો એકવાર. હવે લસા અને આપણે છેદ સરખા કરીએ તો લસા તો 18 આવશે. કેટલું? 18. આ ટપુનો ભાગ અહીં ટપુ લઈ લે. ટપુ અને 100. બરોબર. આ ટપુનો ભાગ છે, આ 100 નો છે. છેદ સરખા કરીએ તો આને 2 વડે ગુણીશું એટલે 2/18. તો આને 3 વડે ગુણીશું 3 × 3 = 36. ખ્યાલ આવ્યો? એટલે ત્યાગનું પ્રમાણ આવ્યું 2/3. લો વિદ્યાર્થીઓ શું આવ્યું? ત્યાગનું પ્રમાણ આવ્યું 2/3. એકવાર જોઈ લો આ કેવી રીતે છેદ સરખા કરી નાખ્યા. બરોબર. બરોબર ખ્યાલ આવ્યો? ત્યાગનું પ્રમાણ ખબર પડી ગઈ તમને? 2/3. હવે હું ગોળીનો ભાગ શોધીએ છીએ. ગોળીનો ભાગ આપ્યો નથી આપણને. તો ગોળીનો ભાગ કેવી રીતે શોધાય? આ તમને ખ્યાલ આવી ગયો? ગોળીનો ભાગ બરાબર ટપુનો ત્યાગ વત્તા સોનુનો ત્યાગ. ખ્યાલ આવ્યો? ટપુનો ત્યાગ એ જોઈ લઈએ અહીંયા. તો ટપુનો ત્યાગ છે 1/9 અને સોનુનો ત્યાગ છે 1/6. બરોબર. 6 × 6 9 × 9 9 × 6 = 15/54 આવે. બરોબર. હવે નવું આ ગોળીનો ભાગ આવ્યો છે 15/54. યાદ રાખજો, જોતા રહેજો. સોનુનો ત્યાગ, ટપુનો ત્યાગ અને ત્યાગનું પ્રમાણ આવ્યું 2/3. બરોબર. અને ગોળીનો ભાગ આવ્યો નવો 15/54. હવે આપણે સોનું અને ટપુનો એ બંને નવું પ્રમાણ શોધવું પડશે આપણને. તો ટપુનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ ત્યાગ. જો શું? જૂનું પ્રમાણ માઈનસ ત્યાગ. તો ત્યાગ આપણને મળ્યો છે ટપુનો 1/9. બરોબર. તો જૂનું પ્રમાણ કેટલું છે? ટપુનો 1/3 માઈનસ
ટપુનો ત્યાગ કેટલો છે 1 9 9 એકા 9 3 એકા 3 9 તારીખ 27 તો 9 માં 6.27 આવ્યું 6.27 બરોબર. હવે સોનો ત્યાગ સુધી સોનું પ્રમાણ સૂત્ર આનું આ જ તો એ જ એનું જૂનું કીધું છે 2.3 માઈનસ સોનો ત્યાગ કેટલો છે 1/6 બરાબર 6 દુ 12 3 એકા 3 6 તરી 18 12 તો 9 ખ્યાલ એટલે દરેકના છેદમાં અલગ અલગ વસ્તુ આવે છે. એક વાર જોડો ધ્યાનથી બધું. જોયું વિદ્યાર્થીઓ? હવે ટપુનું નવ પ્રમાણ છે 6.27, સોનુનું નવ પ્રમાણ છે 9.18, ગોળીનું નવ પ્રમાણ છે 15.54. હવે આપણે છેદ સરખા કરીએ છીએ અને નવ પ્રમાણ જોઈએ છે તો અહીંયા જોજો તમે બરોબર. ટપુ પહેલું ટપુ 6.27, બીજું સોનું 9.18, ત્રીજો ગોળી. ધ્યાનથી બીજું વિદ્યાર્થીઓ હવે અહીં આગળ આપણે ત્રણેયના છેદ સરખા કરવાના છે તો લસા લઈએ તો 54 આવશે એટલે કે ત્રણેયના છેદમાં આપણે 54 લાવવાના છે. ત્રણ છેદો તો કેટલા કેટલા આપણે ગુણાકાર કરીશું તો અહીં આગળ 2/2 એટલે કે 6 દુ 12 એટલે 54. જોજો વિદ્યાર્થીઓ અહીં આગળ 18 ને 3 વડે ગુણીશું 3 × 27 અને 18 કરી 54. અહીંયા 54 તો છે જ મતલબ ખ્યાલ આવ્યો તો નવ પ્રમાણ તો આવે છે 12/17/15. ખ્યાલ આવ્યો બરોબર. હવે આને 3 વડે ભાગીએ આપણે 3 વડે ભાગી તો 3 × 12 3 × 9 27 અને 3 × 5 એટલે 4/9/5 આ થયું નવ પ્રમાણ બરાબર. ખ્યાલ જોઈ લેજો પછી ભૂસી નાખીશ. નવ પ્રમાણ આવી ગયું 4/9/5 અને ત્યારનું પ્રમાણ આવી ગયું 2/3. ક્લિયર? હવે જો તો ભાગનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું છે તો ભાગનું 54,000 છે એમાંથી ભાગનું મૂલ્યાંકન 54,000 છે તો 54,000 માં ગોળીનો ભાગ કેટલો અને તેની ગોળી તેના ભાગની રકમ રોકડમાં લાવશે તો 54,000 માં ગોળીની ભાગ તો ગોળીની પાઘડી બરાબર કુલ પાઘડી 54,000 ગુણ્યા 15/54 બરાબર એટલે ગોળીની પાઘડી આવી
તો 54 એકા 54 કે 15 એકા 15. તો આ થઈ ગોલીની પાઘડી. કેટલી આવી? 15000. બરોબર. આ 15000 રોકડમાં લાવ્યો, ગોળી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. બરોબર. તો એને આપણે રોકડમાં લાવે છે, તો પાઘડીના પ્રીમિયમ ખાતે 15000. બરોબર. હવે આ 15000 ને ટપ્પુ અને સોનું વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચવાના. તો અહીંયા આગળ પ્રીમિયમ ખાતે આ 15000 ને ત્યાગના પ્રમાણમાં 2:3 પ્રમાણે વહેંચીએ. બરોબર. તો 3 ને 2 5 એટલે 5 તરી 15 એટલે 3000 હશે. 6000 ને 9000. બરોબર. આ થઈ ગઈ પાઘડી. બરોબર. તો પહેલો વાળો પદ્યો ખ પડી. હવે બીજું દેવાદાર પર ગાલ ખાતાનામાં 10000 રાખવી. નફા નુકસાન તો છે આપણે બીજું દૂર છે અને પાઘડી બીજી દે. હવે દેવાદાર પર ગાલ ખાતામાં 10000 રાખવાની છે. તો અહીંયા છે આપણી પાસે 16000. 6000 નો ફાયદો થયો આપણને. તો અહીંયા આગળ ગાલ ખાતાનામાં અને અહીંયા આગળ દેવાદાર કેટલા છે? દેવાદારો છે 10000. સોરી, દેવાદારો છે 80000. માઈનસ 10000 એટલે 70000. ખ્યાલ આવી વિદ્યાર્થીઓ? બરોબર. પછી કોઈ દેવાદાર જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો. જો જમીન મકાન 3 લાખ છે તો વધારો છે. જમીન મકાન 20000. જમીન મકાન 3,30,000. બરોબર. અને યંત્રોની ચોપડી કિંમત એની બજાર કિંમત કરતાં 25% વધુ છે. હવે જોજો, આ ધ્યાનમાં રાખજો. હવે એને શું કીધું છે કે યંત્રોની ચોપડી કિંમત એની બજાર કિંમત કરતાં 25% વધુ છે. તો અહીંયા જે 25% છે, અહીંયા જે કિંમત થઈ 125% થઈ. તો કે 100% બરાબર કેટલી? ખ્યાલ આવ્યો? શું? જો અહીંયા આગળ ખબર છે કે યંત્રો 125% કિંમત આપી છે. બરોબર. એટલે આપણે અહીંયા આગળ 125% બરાબર 1 લાખ હોય તો 100% બરાબર 1 લાખ. તો અહીંયા આગળ યંત્રોની કિંમત 25 પંચા 125 અને 25 ચોક 100. તો 5 10 1 ચોક 80. મતલબ બજાર કિંમત 80000 થઈ. તો બજાર કિંમત થઈ 80000. તિરાસી શું મૂકવાની? 125 છે. 1 લાખ કિંમત હોય તો 100% બરાબર કેટલી? તો એ કિંમત મૂકી તો યંત્રોની કિંમત આવી 80000. તો બજાર કિંમત છે 80000 અને ચોપડી કિંમત છે 1 લાખ. યંત્રોમાં શું થયો? ઘટાડો. કેટલો? 20000. તો અહીંયા આગળ યંત્રો 80000 ના
સ્ટોકની કિંમત 10% ઘટાડવી, તો સ્ટોક 4000 10%, 4000 સ્ટોક જો ડાયરેક્ટ આપું છું વાત કરીને, બરોબર. સ્ટોકની કિંમત 10% ઘટાડવી. હવે છઠ્ઠો હવાલો ગણીએ એની પહેલા આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવું પડશે, અને એની ઉપરથી આપણને ખબર પડશે કે હવે છઠ્ઠો હવાલો ગણીએ પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ. તો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો આનું ટોટલ 6 30 અને 36 4 24 तो शून्य 9 આવશે 12000 20 + 24 નો જે 26 બરોબર લખો. ટપ્પુ અને સોનું તો 12000 આપણે જૂના પ્રમાણમાં, તો જૂનું પ્રમાણ કેટલું છે આપણું 1/2, તો 1/2 મુજબ વહેંચીએ તો 1 ને 2 કેટલા તો 1/2 મુજબ વહેંચીશું એને. 1/2 મુજબ તો 3 ચોક 12 એટલે અહીંયા આવશે 4000 3 × 6 અરે સોરી 3 ચોક 12 આવશે. 12000 ને 1/2 માં વહેંચવાના છે. 3 ચોક 12 4000 4 × 8 એટલે 8000 થઈ ગયો. 1/2 મુજબ તો અહીંયા અંદર પુનઃ મૂલ્યાંકન ખાતે નફા કેટલો 4000 અને 8000. બરાબર વિદ્યાર્થીઓ. હવે ખાસ છઠ્ઠો હવાલો જો ધ્યાનથી વાંચજો. જો આ આવ્યું આપણે. હવે આપણે શું કીધું છે કે ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. 50%. તો તમારે ટૂંકમાં યાદ રાખવાનું છે. જોઈ લો બધી અસરો આપી દીધી. હવે તમારે શું યાદ રાખવાનું છે? ગોલી કેટલી મૂડી લાવવાનું છે? શું કીધું છે કે ગોલી ની મૂડી ચોખ્ખી મિલકતના 50%. તો ટૂંકમાં સિમ્પલ યાદ રાખી લેજો કે ચોખ્ખી મિલકત એટલે શું? તો મૂડી બરાબર ચોખ્ખી મિલકત એટલે કે ત્રણેય ભાગીદારોની મૂડી, નવી પેઢીની મૂડી, ટપ્પુ, સોનું અને ગોલી ની મૂડી બરાબર ચોખ્ખી મિલકત. આમ તો ચોખ્ખી મિલકતનું સૂત્ર શું છે કે કુલ મિલકતો માઈનસ કુલ દેવા. પડી કુલ મિલકતો માઈનસ કુલ દેવા બરાબર ચોખ્ખી મિલકત. એટલે પાકસરનું કુલ ટોટલ હોય એને કુલ મિલકતો કહેવાય. એમાંથી દેવા બાદ કરીને શું વધે? મૂડી. એટલા માટે ભાગીદારોની મૂડી બરાબર ચોખ્ખી મિલકત. ખ્યાલ આવ્યો? તો અહીં આગળ ચોખ્ખી મિલકત બરાબર ટપ્પુ, સોનું અને ગોલીની મૂડી. તો ત્રણેયનું ટોટલ કરીએ એટલે મળે આપણને ચોખ્ખી મિલકત. હવે એમ કીધું છે કે ચોખ્ખી મિલકતના 50% એ ગોલી મૂડી લાવવાના છે. તો બાકીના 50% કોના થયા? ટપ્પુ અને સોનુના. તો અહીંયા આપણે મૂડી ખાતાની બાકી આગળ લઈ ગયા લખીએ.
તો ટપ્પુ અને સોનુની જેટલી મૂડી આવશે એ બેનો સરવાળો થાય એટલી મૂડી ગોલીની થશે. એટલે 50% ટપ્પુ અને સોનુના અને બાકીના 50% ગોલીના. એટલે આપણે અહીંયા આગળ સૌપ્રથમ આ બેની આપણે મૂડી શોધવી પડે. બરોબર? તો અહીંયા આગળ મૂડી શોધવા માટે આપણે શું કરીશું? આની બાદબાકી કરીશું. તો હવે આનું ટોટલ કરીશું આપણે મૂડી ખાતાનું. એટલે મૂડી ખાતાની બાકી મળશે આપણને. ખ્યાલ આવે? ટોટલ કરીએ આપણે. જો આનું ટોટલ કરીશું, એમાંથી બાદ કરીશું એટલે આપણને બંનેની મૂડી મળશે. 2 16 4 10 2 16 26 બરોબર? યાદ રાખજો. જો પૂછી નાખો અથવા તમારે યાદ રાખવું હોય તો હવે આ પૂછી નાખો. પછી આગળ તમારે ગણવાનું છે. ચોખ્ખી મિલકત બરાબર ભાગીદારોની મૂડી. ચોખ્ખી મિલકત બરાબર ભાગીદારોની મૂડી. એટલે કઈ મૂડી? અરે બા આ લઈ ગયા. ખ્યાલ આવ્યો? તો આની બાકી શોધીએ તો 2 24 માઈનસ 18 જાય એટલે 2,08,000 આવ્યા. બરોબર? અને 3 49 માઈનસ 36,000 તો 3,13,000 આવ્યો. હવે જો ખાસ વિદ્યાર્થીઓ સમજવા જેવું છે. હવે આ પર તમારે છઠ્ઠો ઓરો ધ્યાનથી વાંચો કે ચોખ્ખી મિલકતની 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. તો ચોખ્ખી મિલકત બરાબર ભાગીદારોની મૂડી એટલે આ છે તે. કુલ મૂડી તો ત્રણેયની મૂડી. બરોબર? તો ભાગીદારોની મૂડી બરાબર ટપ્પુ સોનુ વત્તા ગોલી. ત્રણેયની મૂડી તો 50% બરાબર આ બેની મૂડી તો 50% બરાબર એની. તો પછી આ બેનું ટોટલ કરીએ તો એટલી મૂડી એને લાવવી પડશે. તો એ કેટલી થશે? 3 ને 2 5 3 5,21,000. અહીંયા આવશે રોકડ ખાતે 5,21,000. બરોબર? તો આ એ મૂડી તરીકે લાવશે. તો અહીંયા આગળ લખી નાખીએ ગોલીની મૂડી. ₹5,21,000. બરોબર? જોઈ લો. આવી ગયો. હવે તમારે આગળનો દાખલો ગણવાનો છે. તમારે દાખલો પૂરો કરવાનો છે. પૂર્ણ મૂલ્યનું ખાતું પતી ગયું છે. મૂડી ખાતું પતી ગયું છે. રોકડ ખાતું તમારે બંધ કરવાનું છે. ₹21,000 15 40 5,20,000 60 ને 61 ને 65 5,76,000 0 0 0
5 ને 1 6, 4 ને 1 5 ને 2 7, 5 લાખ 76,000. આ થઈ ગઈ 21 ને 5 5,76,000. ખ્યાલ આવ્યો? તો આ જો બધું મેં બંધ કરી કાઢ્યું. ઓનમ ઇલેવન બંધ થઈ ગયું, બંધ મૂડી ખાતું બંધ થઈ ગયું, રોકડ ખાતું બંધ થઈ ગયું. તો તમારે હોમવર્કમાં આ પાકું સર્વેનું તૈયાર કરવાનું છે. તો આજનું તમારું હોમવર્ક દાખલા નંબર 19 નું પાકું સર્વેયું તૈયાર કરવું. બરોબર? આ તમારું હોમવર્ક.